નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરીશું એક એવા બદલાવ વિશે જે ગુજરાતની એસટી બસની મુસાફરીને હંમેશા માટે બદલી રહ્યું છે। હા, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે એટલે કે આપણી જીએસઆરટીસીએ એક નવી ક્યુઆર કોડ સિસ્ટમ શરૂ કરી છે। આ સિસ્ટમ મુસાફરોના ફીડબેક લેવાની રીતને પૂરેપૂરી બદલી નાખશે। તો ચાલો આપણે સમજીએ કે આ એક ક્લિકથી આટલો મોટો બદલાવ કેવી રીતે આવી રહ્યો છે। યાદ છે એ દિવસો જ્યારે કોઈ સરકારી સેવામાં ફરિયાદ કરવી હોય તો કેટલી માથાકૂટ કરવી પડતી, લાંબી લાઈનો, ઓફિસોના ધક્કા, અને તોય પાછી ગેરંટી નહીં કે કામ થશે કે નહીં। એસટી બસમાં પણ કંઈક આવું જ હતું, બરાબર ને? પણ હવે એ બધું જૂની વાત થઈ ગઈ છે। તો એ જૂની અને માથાના દુખાવા જેવી પ્રોસેસને બદલે જીએસઆરટીસી હવે એકદમ આધુનિક, સરળ અને સીધો રસ્તો લઈને આવ્યો છે। આ નવી સિસ્ટમ છે ને એ મુસાફરોના હાથમાં જ પાવર આપી દે છે। હવે કોઈ પણ પોતાનો અવાજ આસાનીથી સીધો તંત્ર સુધી પહોંચાડી શકે છે। તો સવાલ એ છે કે આ સિસ્ટમ આખરે છે શું? સમજો કે આ મુસાફરો અને જીએસઆરટીસી મેનેજમેન્ટ વચ્ચે એક સીધો બ્રિજ છે। હવે કોઈ લાંબા ફોર્મ ભરવાની ઝંઝટ નહીં, કોઈ કચેરીઓના ધક્કા નહીં, બસ તમારો ફોન કાઢો, કોડ સ્કેન કરો અને તમારો અભિપ્રાય સીધો જ સાચા અધિકારીઓ સુધી પહોંચી જશે। એટલે કે મુસાફરીનો અનુભવ સુધારવાની ચાવી હવે મુસાફરોના જ હાથમાં છે। ચાલો હવે સીધા રિઝલ્ટ પર આવીએ। આ સિસ્ટમ માર્ચ મહિનામાં લોન્ચ થઈ અને પહેલા જ મહિનામાં એણે શું કમાલ કરી છે એ જોઈએ। પરિણામો ખરેખર જોરદાર છે। આંકડો સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ સિસ્ટમ શરૂ થયાના પહેલા જ મહિનામાં 1702 મુસાફરોએ આનો ઉપયોગ કરીને પોતાનો ફીડબેક આપ્યો। આ બતાવે છે કે લોકોને બસ આવી જ કોઈ સીધી અને સરળ વ્યવસ્થાની કેટલી જરૂર હતી। પણ એનાથી પણ મજાની વાત તો એ છે કે આટલા બધા મુસાફરોએ જીએસઆરટીસી સેવાઓને 5માંથી સરેરાશ 4.5 સ્ટારનું શાનદાર રેટિંગ આપ્યું છે। આનો સીધો મતલબ એ છે કે મોટાભાગના લોકો એસટીની સેવાઓથી ખરેખર ખુશ છે। આ ચાર્ટ જુઓ, બધું ક્લિયર થઈ જશે। મુસાફરોએ સલામતીને સૌથી વધુ 4.7 રેટિંગ આપ્યું છે, મતલબ કે લોકોને મુસાફરી સેફ લાગે છે, જે સૌથી સારી વાત છે। એના પછી સ્ટાફના વર્તનને 4.6 અને સ્વચ્છતાને 4.5 રેટિંગ મળ્યું છે। આનાથી ખબર પડે છે કે લોકોને કઈ બાબતો સૌથી વધુ ગમી રહી છે। પણ સવાલ એ છે કે શું આ બધું ખાલી આંકડાની રમત છે કે પછી ખરેખર કોઈ એક્શન પણ લેવાય છે? ના, એવું બિલકુલ નથી। ચાલો એક સાચો કિસ્સો જોઈએ જે સાબિત કરે છે કે આ સિસ્ટમથી કેવા નક્કર સુધારા થઈ રહ્યા છે। થયું એવું કે કેટલાક મુસાફરોએ પ્રીમિયમ બસો એટલે કે એસી અને વોલ્વો બસમાં ખરાબ વાસ આવતી હોવાની ફરિયાદ આ નવા ક્યુઆર કોડથી કરી। હવે આ ભલે નાની વાત લાગે, પણ મુસાફરીનો આખો અનુભવ બગાડી શકે છે, ખરું ને? અને પછી જુઓ કે એક્શન કેટલી ફાસ્ટ થઈ। જેવી ફરિયાદ મળી, અધિકારીઓ તરત એલર્ટ થઈ ગયા। એમણે આ વાતને ગંભીરતાથી લીધી અને જુઓ, થોડા જ સમયમાં આખા રાજ્યની બધી જ પ્રીમિયમ બસોમાં એર ફ્રેશનર લગાવી દેવામાં આવ્યા। વિચાર તો કરો, એક નાનકડા ફીડબેકથી કેટલો ઝડપી અને મોટો ઉકેલ આવ્યો। તો આ બધું જોયા પછી હવે મનમાં સવાલ થાય કે મારે પણ ફીડબેક આપવો હોય તો શું કરવાનું? ચાલો એ પણ સમજી લઈએ। પ્રોસેસ એકદમ સહેલી છે। બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે। પહેલું, બસમાં સીટની પાછળ જે ક્યુઆર કોડ લાગેલો હોય એને મોબાઈલથી સ્કેન કરો। બીજું, તમારું નામ, મોબાઈલ નંબર અને ટિકિટ પરનો પીએનઆર નંબર નાખીને રેટિંગ આપો। અને ત્રીજું, જો કોઈ તકલીફ હોય, જેમ કે સીટ તૂટેલી હોય કે કચરો હોય, તો એનો ફોટો પાડીને પણ અપલોડ કરી શકો છો। આ તો બહુ જબરદસ્ત ફીચર છે। એ ફોટો સીધો અધિકારીઓ પાસે પુરાવા સાથે પહોંચી જશે। જુઓ, આ ખાલી એક ક્યુઆર કોડની વાત નથી। આની પાછળ એક મોટો વિચાર છે, એક મોટું લક્ષ્ય છે, અને લક્ષ્ય છે જાહેર પરિવહન પર એટલે કે આપણી એસટી સેવાઓ પર લોકોનો વિશ્વાસ પાછો લાવવાનો અને એને વધુ મજબૂત બનાવવાનો। આ વિશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શું કહે છે એ સાંભળીએ। એમના કહેવા મુજબ સરકાર જાહેર પરિવહનને પ્રાથમિકતા આપી રહી છે અને આ ક્યુઆર કોડ જેવી સિસ્ટમ એ દિશામાં એક મોટું અને સફળ પગલું છે, જેનાથી લોકોનો એસટી પર ભરોસો વધ્યો છે। અને આ વિશ્વાસ ખાલી વાતોમાં નથી, આંકડામાં પણ દેખાય છે। તમને જાણીને આનંદ થશે કે છેલ્લા એક જ વર્ષમાં રોજના મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ ગઈ છે। અને હવે નવો ટાર્ગેટ છે રોજના 30 લાખ મુસાફરો સુધી પહોંચવાનો। આ બતાવે છે કે લોકોનો વિશ્વાસ ખરેખર વધી રહ્યો છે। પણ વાત અહીંયા અટકતી નથી।
જીએસઆરટીસી આટલેથી અટકવા નથી માંગતું. આ સફળતા પછી આ ફીડબેક સિસ્ટમને હજી આગળ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. હવે બસ ડેપોનો વારો છે. બહુ જલ્દી રાજ્યના 400થી વધુ બસ ડેપો પર પણ સ્વચ્છતા અને સુવિધાઓનું રેટિંગ આપવા માટે આવા જ ખાસ QR કોડ લગાવવામાં આવશે. એટલે કે હવે મુસાફરો માત્ર બસ જ નહીં પણ બસ સ્ટેન્ડ કેવું છે એના વિશે પણ સીધો અભિપ્રાય આપી શકશે. તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. જો એક નાનકડો QR કોડ અને એક ક્લિક એસટી બસ જેવી આટલી મોટી સિસ્ટમમાં આટલો મોટો પોઝિટિવ બદલાવ લાવી શકે, તો કલ્પના કરો કે આ જ ટેકનોલોજી આપણી આસપાસની બીજી કેટલીય સરકારી સેવાઓ જેમ કે હોસ્પિટલો, સરકારી ઓફિસો કે શહેરની સફાઈ, આ બધાને કેટલી સારી બનાવી શકે છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.